જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હું છું નિધિ અને ફરી હાજર થઈ છું કન્નડા દેખાડુમાં. તો તમે બધાએ અત્યારે સાંભળતા જ હશો, બહુ જ ચર્ચામાં છે કે કેનેડાએ પીઆરના રૂલ્સ બહુ વધારે પડતા ચેન્જ કરી દીધા છે. મેં પણ એક અપડેટ મૂકી હતી કે બીજા પ્રોવિન્સે બંધ કર્યું છે. હું જે પ્રોવિન્સમાં છું નોવા સ્કોશિયા, ત્યાં એકલું જ પીઆર ચાલુ છે, પણ અહીંયા પણ એક થોડાક બેડ ન્યૂઝ જેવું આવી રહ્યું છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હવે કોઈને પીઆર નથી આપવાના. અનફોર્ચ્યુનેટલી થોડાક સમય માટે પોઝ કર્યો છે, પરમનન્ટલી બંધ નથી કર્યો પ્રોગ્રામ પીએનપીનો. તો ફૂડ અને એકોમોડેશન એટલે કે ફૂડ ઇન્ડસ્ટ્રી, જેમ કે મેકડોનલ્ડ્સ છે, ટીમ હોર્ટન્સ છે, કે કોઈ રેસ્ટોરન્ટ હોય, કે કોઈ કોફી શોપ હોય, કે કોઈ કેક શોપ હોય, તો ફૂડ રિલેટેડ જે બી કંઈક તમે કામ કરતા હશો, પીએનપી મૂકવાના આરે હશો, એટલે કે જેનો એક્સપિરિયન્સ પતવા આવ્યો હશે, કે જે એક્સપિરિયન્સ ગેઇન કરી રહ્યું છે, એ બધા માટે એક સેડ ન્યૂઝ છે કે ટેમ્પરરી બંધ કર્યું છે, પરમનન્ટલી બંધ નથી કર્યું. તો આ વસ્તુ મને એવું લાગે છે કે કોને એફેક્ટ કરશે, કે જેમની વર્ક પરમિટ હવે એક્સપાયર થઈ રહી છે વિધિન અ યર કે 6 મંથ્સમાં, એ લોકોને બહુ જ નુકસાન આવવાનું છે આ વસ્તુથી, કેમ કે એમના જોડે ટાઈમ નથી બીજા કશા ફિલ્ડમાં જઈને એક્સપિરિયન્સ ગેઇન કરીને ફાઇલ મૂકી શકે, કેમ કે એમનો મોસ્ટ ઓફ ધ ટાઈમ ફૂડમાં નથી કરવી છતાં કરવી પડે પીઆર લેવા માટે, એવી જોબ કરીને અત્યારે પોઝ થઈ ગયો છે. એટલે પણ પરમનન્ટલી પ્રોગ્રામ બંધ નથી થયો. તો હું એવું સજેસ્ટ કરીશ કે જો તમારા જોડે 2-3 વર્ષની પરમિટ હોય તો ફૂડ ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુ રાખજો. કદાચ તમે પીઆર થઈ જશો, એમાં રિસ્ક ના લેવો હોય તો જોડે જોડે બીજી જોબ શોધતા રહેજો. જ્યાં સુધી ના મળે ત્યાં સુધી ફૂડ ઇન્ડસ્ટ્રી ઘરનો ખર્ચો ચલાવવા ભલે રહી. અને જેમના જોડે ઓછી વર્ક પરમિટ છે, હવે એમને તો કદાચ એક્સટેન્શન લેવું પડે, અથવા એલએમઆઈ ઉપર એક્સટેન્શન મળે. પણ હવે તો એલએમઆઈ પણ 6 મહિના જ આપે છે, પહેલાં વરસ આપતું હતું, હવે એનો બી પીરિયડ 6 મહિનાનો જ કરી દીધો છે. અથવા બેન્ડ સારા લઈને એક્સપ્રેસ એન્ટ્રીમાં ફાઇલ મૂકવી પડશે. તો આમાંથી તમારું કોઈ રિલેટિવ આવું કંઈ સફર કરી રહ્યું હોય તો મને કહેજો. અને કોઈ હેલ્પ કે કોઈ સજેશન જ્યાં ના ખબર પડતી હોય તો કમેન્ટ કરજો, હું જરૂરથી તમને જણાવીશ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારું ધ્યાન રાખતા રહેજો અને મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક બટન જરૂર દબાવી દેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.